આ વોર્ડમાં તો ગણિત જ બદલાઈ ગયું છે. હા, હું વાત કરું છું વોર્ડ નંબર 28, પાંડેસરા બેસ્તાન, સુરતનો સૌથી હાર્ડવર્કિંગ વિસ્તાર. ફેક્ટરી, મિલ અને શ્રમિકોની જિંદગી. પણ આ વખતે સૌથી મોટો ટ્વિસ્ટ પણ અહીંયા જ દેખાય છે. 40,000 મતદારો ગાયબ. વોટર સીધા 1 લાખથી ઘટીને 67,000 થઈ ગયા છે. 2021માં ભાજપે અહીં જીત મેળવી હતી, પણ હવે સમીકરણ સંપૂર્ણ બદલાઈ શકે છે. અહીંના મતદારો યુપી, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્રના શ્રમિકો જે રોજ કમાઈને શહેર ચલાવે છે. પણ અહીંની સમસ્યા પણ અવગણવા જેવી નથી. પણ અહીંની સમસ્યા ઇગ્નોર કરાય એવી પણ નથી. પ્રદૂષણ, દુર્ગંધ, ડ્રેનેજ ઉભરાય છે, ચોમાસામાં પાણી આવી જાય છે. અહીં લોકો વાતોથી નહીં, સીધું કામ જોઈને વોટ આપે છે. તો સવાલ એ જ છે કે 40,000 મત ઓછા થયા પછી આ વોર્ડનો ગેમ કોણ જીતશે? તમને શું લાગે છે? કમેન્ટમાં જણાવો અને આવા જ મહત્વના અપડેટ્સ માટે ફોલો કરો ગુજરાત મિત્ર.